ધોરણ 9 વિષય ગુજરાતી પાઠ 10 ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ. લેખક વિનોબા ભાવે. સાહિત્ય પ્રકાર છે લલિત નિબંધ. તો વિદ્યાર્થી મિત્રો, વિનોબા ભાવેનો આપણે ટૂંકમાં પરિચય મેળવીશું. વિનાયક નરહરી ભાવે વિખ્યાત વિનોબા ભાવેના નામે રાયગઢ જિલ્લાના ગાંગુડે ગામમાં તેમનો જન્મ થયો હતો. તેઓ આચાર્યના હુલામણના નામે પ્રસિદ્ધ હતા. ગાંધીજીના અનુયાયી અને ભૂદાન ચળવળના પ્રણેતા હતા. તેઓ મૌલિક ચિંતક અને લેખક હતા. તેઓ ભાગવદ્ ગીતાનો મરાઠી ભાષામાં અનુવાદ કર્યો હતો. ગીતા પ્રવચનો ભારતના તમામ ભાષાઓમાં અનુવાદિત વિચાર પોથી સ્થિતપ્રજ્ઞ દર્શન, મધુકર, ક્રાંતિ દર્શન, સ્વરાજ શાસ્ત્ર, ભૂદાન ગંગા ભાગ 1 થી 10 તેમના મહત્વના પુસ્તકો છે. તેમને રેમન મેગ્સેસે એવોર્ડ તથા ભારત રત્નથી સન્માનિત કરાયા છે. વિનોબા ભાવેએ ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ નિબંધમાં સંસ્કૃતિ, પ્રકૃતિ અને વિકૃતિ વચ્ચેનો ભેદ ઉદાહરણોથી સમજાવ્યો છે. વિકૃતિનો અસ્વીકાર અને પ્રકૃતિને સંસ્કૃતિનું રૂપ આપવાની ભલામણ લેખકે કરી છે. ભારતીય સંસ્કૃતિની પ્રયોગશીલતાનો લેખક મહિમા કર્યો છે. ભારત દેશનો વિચાર વૈભવ અદ્ભુત છે એમ કહી લેખક ભારતીય સંસ્કૃતિની ખૂબીઓ ખૂબ જ સચોટ રીતે સમજાવી વિવિધતામાં એકતાની વિશેષતા સ્પષ્ટ કરી છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પાઠનો થોડો પરિચય મેળવીએ. ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ નિબંધમાં વિનોબા ભાવેએ સંસ્કૃતિ, પ્રકૃતિ અને વિકૃતિ વચ્ચેનું અંતર દ્રષ્ટાંતો આપીને સ્પષ્ટ કર્યું છે. માણસમાં અને પશુમાં શો ફરક છે તે સમજાવવું અને માણસપણા તરફ આગળ વધવા જવું એ સંસ્કૃતિનો વર્ધન છે એમ કહીને વિનોબાએ જે આનંદ આપણને સંસ્કૃતિ તરફ લઈ જાય છે એ સાચો આનંદ છે એમ કહ્યું છે. લેખકે ભારતીય સંસ્કૃતિની પ્રયોગશીલતાનું ગૌરવ કર્યું છે. ભારત દેશની વિવિધતામાં એકતાની વિશેષતા પર ભાર મૂક્યો છે. તેનું કારણ ભારત દેશનો અદ્ભુત વિચાર વૈભવ અને આધ્યાત્મિક વિચાર સંપદા છે. વિનોબાએ એના કારણ ભારત દેશના અદ્ભુત વિચાર વૈભવ અને આધ્યાત્મિક વિચાર સંપદા. વિનોબાએ આ નિબંધમાં ભારતીય સંસ્કૃતિની સિદ્ધિઓ માટે આદરભાવ વ્યક્ત કર્યો છે. અહીં દુનિયાભરની સંસ્કૃતિ સ્વીકારવાની પણ વિકૃતિની નહીં, પ્રાચીન કાળથી જ ચાલી આવતી ચીજ વસ્તુઓ હોય તો તેના પણ બિલકુલ સ્વીકાર કરવો નહીં. વિકૃતિ આપણી હોય કે બીજાની હોય એ સદંતર વર્જ્ય છે. પ્રકૃતિને સ્વીકારવી પણ તેનું હંમેશા શોધન કરતા રહેવું અને પ્રકૃતિને સંસ્કૃતિનું રૂપ આપતા રહેવું. જેમ કે ખાવાનું આપણે ન છોડી શકીએ પણ માંસાહારનો ત્યાગ તો જરૂર કરી શકીએ છીએ. એમ કરવાથી આપણે સંસ્કૃતિની દિશા તરફ એક ડગલું આગળ વધીશું. ખાવામાં પણ સંયમ રાખીશું તો એ પણ સંસ્કૃતિની દિશા તરફ આપણી ગતિ છે. આમ માણસ હંમેશા સંસ્કૃતિ અને વિકૃતિનું પૃથ્થકરણ કરતો રહેશે, તેનું વિશ્લેષણ કરતો રહેશે. ત્યારે જ માણસ સંસ્કૃતિની સાચી દિશામાં આગળ વધતો જશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ લલિત નિબંધમાં વિનોબા ભાવેએ ભારતીય સંસ્કૃતિની સિદ્ધિઓ માટે આદરભાવ વ્યક્ત કર્યો છે. તો હવે આપણે પાઠની સમજૂતી મેળવીશું. પ્રકૃતિ એટલે સહજ સ્વભાવ, સંસ્કૃતિ એટલે સહજ સ્વભાવથી આગળ ઉઠવું, વિકૃતિ એટલે સહજ સ્વભાવથી નીચે પડવું. પ્રકૃતિ વચ્ચે નોર્મલ છે, સહજ છે. માણસની એક પ્રકૃતિ હોય છે, એક સંસ્કૃતિ અને વિકૃતિ. ભૂખ લાગે છે અને ભૂખ લાગતા માણસ ખાય છે તે તેમની પ્રકૃતિ છે. ભૂખ ન લાગવા છતાં માણસ ખાય છે તે તેની વિકૃતિ છે. અને ભૂખ લાગવા છતાં આજે એકાદશી છે એટલા વાસ્તે એટલે કે માટે, વાસ્તે એટલે થશે માટે. ભાગવત સ્મરણ માટે માણસ ખાતો નથી, તેની
તે તેની સંસ્કૃતિ છે. આમ ઉપવાસ કરવો, આજે એકાદશી છે, એ સંસ્કૃતિ છે. આપણે મહેનત કરીને ખાઈએ છીએ, એ આપણી પ્રકૃતિ છે. આપણે જાતે મહેનત કરવાનું ટાળીશું, બીજાના મહેનત લૂંટીને ભોગ ભોગવતા રહીશું, તે આપણી વિકૃતિ છે. આ વસ્તુ ભલે મોટાભાગના માણસોમાં દેખાતી હોય, તેમ છતાં આ માણસની પ્રકૃતિ નથી, વિકૃતિ જ છે. ભલે ને એ પ્રકૃતિની વિકૃતિ પ્રાચીન કાળથી આજ સુધી દેખાતી હોય, તેમ છતાં આ કદાપી એટલે કે ક્યારેય સંસ્કૃત હોઈ શકે નહીં, પરંતુ આપણા શ્રમથી પેદા થયેલી ચીજ એટલે કે વસ્તુ, આપણી પ્રકૃતિથી પેદા થયેલી ચીજ એટલે કે વસ્તુ પણ બીજાને આપ્યા વિના ભોગવવી નહીં, આપીને અને વહેંચીને જો ભોગવી, એ માણસની સંસ્કૃતિ છે. માણસ અને પશુમાં ફરક છે. ફરક એટલે કે અંતર. પશુપણું એટલે કે પશુતા, માણસપણામાં માનવતા રહેલી હોય છે. એટલે અહીં કહેવામાં આવ્યું છે કે માણસ અને પશુમાં ફરક છે, અંતર છે. આ અંતરને વધારવું પશુપણામાંથી એટલે કે માનવતા માંથી નીકળતા જઈને માણસપણા તરફ આગળ વધવા જવું, તેને જ સંસ્કૃતિ વર્ધન કહે છે. માણસ સુખ અને દુઃખ શોધે છે, એ ખરું છે, પરંતુ કયો આનંદ વિકૃતિ છે, કયો પ્રકૃતિ છે અને કયો સંસ્કૃત છે, તેનો ખ્યાલ આપવો પડે. આજે સુખ સહુને આનંદ આપી શકે તેવું હોય, એ જ ખરું સુખ છે અને એ જ સુસંસ્કૃત આનંદ છે. સુસંસ્કૃત એટલે કે સારી રીતે સંસ્કાર પામેલું આનંદ છે. જે આનંદ આપણને સંસ્કૃત તરફ લઈ જાય છે, જે આનંદ આપણને સંસ્કૃતિ તરફ લઈ જાય છે, એ સાચો આનંદ છે. પ્રકૃતિ એટલે સહજ સ્વભાવ, સંસ્કૃતિ એટલે સહજ સ્વભાવથી ઉપર ઉઠવું, વિકૃતિ એટલે સહજ સ્વભાવથી નીચે પડવું. પ્રકૃતિ વચ્ચે છે, નોર્મલ છે, સહજ છે. માણસની એક પ્રકૃતિ હોય છે, એક સંસ્કૃતિ અને એક વિકૃતિ. ભૂખ લાગે છે અને ભૂખ લાગતા માણસ ખાય છે, એ તેની પ્રકૃતિ છે. ભૂખ ન લાગવા છતાં માણસ ખાય છે, એ એની વિકૃતિ થઈ. અને ભૂખ લાગવા છતાં આજે એકાદશી છે એટલા વાસ્તે એટલે કે માટે ભગવત સ્મરણ માટે માણસ ખાતો નથી, તે તેની સંસ્કૃતિ છે. આમ ઉપવાસ કરવો એ સંસ્કૃતિ છે. આપણે મહેનત કરીને ખાઈએ છીએ, તે આપણી પ્રકૃતિ છે. આપણે જાતે મહેનત કરવાનું ટાળીશું, બીજાની મહેનતને લૂંટીને ભોગવતા રહીશું, તે આપણી વિકૃતિ છે. આ વસ્તુ ભલે મોટાભાગના માણસોમાં દેખાતી હોય, તેમ છતાં આ માણસની પ્રકૃતિ નથી, વિકૃતિ જ છે. ભલે તે આ પ્રકારની વિકૃતિ પ્રાચીન કાળથી આજ સુધી દેખાતી હોય, તેમ છતાં આ કદાપી એટલે કે ક્યારેય સંસ્કૃતિ હોઈ શકે નહીં, પરંતુ આપણા શ્રમથી પેદા થયેલી ચીજ એટલે કે વસ્તુ પણ બીજાને આપ્યા વિના ભોગવી નહીં, આપીને અને વહેંચીને જ ભોગવવી, એ માણસની સંસ્કૃતિ છે. માણસમાં અને પશુમાં ફરક છે. ફરક એટલે કે ભેદ, તફાવત છે, અંતર છે. આ અંતરને વધારવું, પશુપણામાંથી નીકળતા જઈને માણસપણા એટલે કે માનવતા તરફ આગળ વધતા જવું, તેને સંસ્કૃતિ વર્ધન કહે છે. માણસ સુખ અને આનંદ શોધે છે, એ ખરું, પરંતુ કયો આનંદ વિકૃતિ છે અને પ્રકૃતિ છે અને કયો સંસ્કૃત છે, તેનો ખ્યાલ રાખવો પડે. જે સુખ સહુને આનંદ આપી શકે તેવું હોય, એ જ ખરું સુખ છે અને એ જ સુસંસ્કૃત આનંદ છે. સુસંસ્કૃત એટલે કે સારી રીતે સંસ્કાર પામેલો આનંદ છે. જે આનંદ આપણને સંસ્કૃતિ તરફ લઈ જાય છે, એ જ સાચો આનંદ છે. ન સારી તે જેવી છે તેવી જ. કાગડો કાળો છે, તેને આપણે ખરાબ ન કહી શકીએ, કેમ કે તે તેની પ્રકૃતિ છે. બગલો સફેદ છે, પણ તેટલા માત્રથી જ આપણે તેને સારો ન કહી શકીએ, કેમ કે તે તેની પ્રકૃતિ છે. પ્રકૃતિની ઉપર ઉઠીને આગળ વધવું, એ જ સંસ્કૃતિ છે. ઘણીવાર આપણે વિકૃતિને પણ સંસ્કૃતિ માની લેવાની ભૂલ કરી બેસીએ છીએ, એટલે આ બાબત સાવધ રહેવાની જરૂર છે. આજે પશ્ચિમના લોકો વિજ્ઞાનમાં ઘણા આગળ વધ્યા છે,
એમની પાસેથી આપણે લેવા લાયક ઘણું છે, પરંતુ એમનામાં ઘણો વિકૃતિનો અંશ પડ્યો છે. અંશ એટલે કે ભાગ પડ્યો છે. તેને સંસ્કૃતિ માની લેવાની ભૂલ આપણે ન કરીએ. એમની વિકૃતિ કાંઈ આપણે અપનાવવાની નથી. તે સિવાય દુનિયાભરની જેટલી સંસ્કૃતિ છે તે આપણે અપનાવી લેવાની છે. આની સાથોસાથ એ પણ ધ્યાનમાં રાખીએ કે દુનિયાભરની સંસ્કૃતિ લઈએ પણ આપણે ત્યાંની પણ ભલે હોય વિકૃતિ આપણને ન ખપે એટલે કે ન ફાવે. આપણે ત્યાં પ્રાચીન કાળથી કોઈ એક જ ચીજ વસ્તુ ચાલી આવતી હોય પણ તે જો વિકૃતિ હોય તો તેનો સ્વીકાર ગરજહીન ન કરવો જોઈએ. વિકૃતિ બીજાઓની હોય કે આપણી હોય, સદંતર એટલે કે હંમેશા, વર્જ્ય એટલે કે ત્યાજવા યોગ્ય છે અને પ્રકૃતિને સ્વીકારવી. અહીં વર્જ્ય એટલે કે ત્યજવા યોગ્ય છે અને પ્રકૃતિને સ્વીકારવી પણ તેનું હંમેશા શોધન કરતા રહેવું. પ્રકૃતિને હર હંમેશ એટલે કે હંમેશા સંસ્કૃતિનું રૂપ આપતા રહેવું. ખાવાનું આપણે ન છોડી શકીએ કારણ કે તે પ્રકૃતિ છે, પણ માંસાહાર છોડી શકીએ છીએ. તે જરૂરી છોડી શકીએ છીએ કેમ કે તે સંસ્કૃતિની દિશાનું આગળનું પગલું છે. ખાવામાં સંયમ રાખી શકીએ તો જરૂર રાખીએ કારણ કે તેમ કરવાથી સંસ્કૃતિની દિશામાં કેટલા આગળ વધીશું. મારું તો માનવું છે કે વિજ્ઞાનની જેમ જેમ પ્રગતિ થતી જશે, માણસમાં વૈજ્ઞાનિક વૃત્તિ જેમ જેમ વધતી જશે તેમ તેમ વિકૃતિઓ ક્ષીણ એટલે કે ઘસાયેલું, નબળું થતી જશે અને માણસ સંસ્કૃતિની દિશામાં આગળ વધતો જશે. બહુ આગ્રહ કરીને ખવડાવવું કે અક્રાંતિયાની માફક ખાવું. અહીં અક્રાંતિયાની માફક ખાવું એટલે કે ખાતા ધરાય નહીં તેવું ખાવધરું એ પણ વિકૃતિ જ છે. પણ આજે હજી માણસને આ સમજાતું નથી કેમ કે માણસને આપણી શરીર રચનાનું અને પાચન પ્રક્રિયાનું પૂરતું જ્ઞાન નથી. જ્યારે તેની શરીરનું અંતર્બાહ્ય જ્ઞાન થશે એટલે કે એને જ્ઞાન મળશે ત્યારે તેની તુરંત સમજાશે એટલે કે તરત એને સમજ પડશે કે આ વિકૃતિ છે અને તે છોડવી જોઈએ. માણસ સ્વયં સંસ્કૃતિ વિકૃતિનું પૃથક્કરણ એટલે કે વિશ્લેષણ કરતો રહેશે, પ્રયોગો કરતો રહેશે અને પોતાને સાચી દિશામાં આગળ વધારતો રહેશે. આવું ભારતમાં થયું છે. અહીં હજારો વર્ષથી માણસ જાતના પ્રયોગો કરતો રહ્યો છે અને તેમાંથી આપણે જેને ભારતીય સંસ્કૃતિ કહીએ છીએ તેની નિપજી છે. ભારતની સંસ્કૃતિ પ્રયોગશીલ છે. ભારતીય પ્રાચીન કાળમાં બહુ જ પ્રવૃત્તિમય હતો. અહીં બહુ પ્રયોગો પણ થયા. તેમના નિષ્કર્ષ એટલે કે સાર, તાત્પર્ય પણ નીકળ્યા અને તેમાંથી વિવિધ શાસ્ત્રો પણ ઊભા થયા. તેમાં આધ્યાત્મિક દ્રષ્ટિ મુખ્ય હતી. માણસ આધ્યાત્મિક દ્રષ્ટિએ કેમ આગળ વધતો રહે તેની ખોજ એટલે કે શોધ નિરંતર ભારતમાં ચાલી. આવી બધી યોજનાઓ આપણા પૂર્વજોએ અનેક પ્રયોગો કરીને ઘડી અને આ આપણો બહુ મોટો વારસો છે. ભારત માટે એમ કહેવાય છે કે આ એક મોટો સંપન્ન દેશ છે. સંપન્ન એટલે કે વૈભવશાળી દેશ છે. અહીં સુંદર સેંકડો નદીઓ વહે છે અને હિમાલય જેવો અદ્ભુત પહાડ તો અહીં જ છે. આપણો દેશ ભારે સુલજ એટલે કે જળથી ભરેલો, સુફળ એટલે કે ફળદ્રુપ છે, પણ આપણા કરતાં એ વધારે સુજલ અને સુફળ. અહીં સુજલ અને સુફળ સુજલ એટલે કે જળથી ભરેલો અને સુફળ એટલે કે ફળદ્રુપ દેશો દુનિયામાં મોજૂદ એટલે કે હાજર ઉપસ્થિત છે. એટલે આ કાંઈ આપણી વિશેષતા ન કહેવાય. હા, આપણે એવો દાવો જરૂર કરી શકીએ કે અહીં જે વિચાર સંપદા
આપણને મળી છે તે અત્યંત અદ્વિતીય છે. આ હું કોઈ અભિમાનથી નથી કહેતો. જો હું કોઈ બીજા દેશમાં જન્મ્યો હોત તો પણ નિષ્પક્ષપણે અદ્વિતીય એટલે કે અજોડ છે, અને હું કોઈ બીજા દેશમાં જન્મ્યો હોય તો પણ નિષ્પક્ષપણે તટસ્થતાથી ભારત વિશે આવું જ કહે કે ભારતનો વિચાર વૈભવ ખરેખર અદ્વિતીય છે. અદ્વિતીય એટલે કે અજોડ છે. ભારતમાં વૈદિક ઋષિઓથી લઈને આજ સુધી શબ્દોની એક અખંડ પરંપરા ચાલી આવી છે. હું દુનિયામાં બીજો કોઈ દેશ એવો નથી જોતો જ્યાંની ભાષામાં 10,000 વર્ષોથી એ શબ્દ ચાલી આવતા હોય. ભારતમાં શબ્દશક્તિનું જેટલું ઊંડાણથી ચિંતન થયું છે તેટલું બીજે ક્યાંય નથી થયું. ભારતે પોતાના પુરાણા શબ્દોને છોડ્યા નથી, એટલે કે જે પુરાણા શબ્દો છે, જૂના છે, એને છોડ્યા નથી. નવા જરૂર બન્યા છે, સાથે જ જૂના શબ્દોમાં નવા અર્થો નાખીને તેનો વિકાસ કર્યો છે. આ શબ્દ પરંપરા ભારતમાં પહેલેથી જ આજ સુધી અખંડ ચાલી આવી છે અને બીજે ક્યાંય આવું જોવા મળતું નથી. યાસ્કરાચાર્યે કહ્યું, આપણી સનાતન છતાં નિત્ય નૂતન સંસ્કૃતિ આપણી ભીતર એક અખંડ તંતુ કાયમ છે. પુરાણા જમાનાના કોઈ ઋષિ આજે આવે તો એને આપણો બાહ્ય વેશ ભલે જુદો દેખાય, પણ એને આપણામાં એવું કાંઈક અવશ્ય દેખાશે જેને લીધે એ કહી ઉઠશે કે આ મારા જ બાળકો છે. આપણી ભીતર કોઈક શાશ્વત એટલે કે નિત્ય, સિદ્ધ એટલે કે સુવાળી, ચવડ એટલે કે મુશ્કેલીઓથી તૂટે નહીં તેવું ચવડ, કઠોર અને જીવંતરવાળી વસ્તુ છે, એટલે કે જીવંત વસ્તુ છે જે બદલાતી નથી. આ આપણું એક અનોખું બળ છે. બળ એટલે કે શક્તિ છે. અનોખું એટલે કે કંઈક અલગ બળ છે. હજારો વર્ષનો આપણો પુરાતન દેશ છે. જ્યારે બીજા દેશોનો ઇતિહાસ આરંભ પણ નહોતો થયો ત્યારે આપણા પૂર્વજો ગૌરવ શિખર પર પહોંચી ગયા હતા. અનેકાનેક પરિવર્તન આવ્યા છતાં અહીંની પરંપરા અતૂટ રહી, જે પ્રાચીનતમ કાળ સાથે આપણને જોડી રાખે છે. સ્થળ કાળના ભેદો છતાં અહીં એકતાનું જ દર્શન થાય છે. અહીં કહેવાયું છે કે દુર્લભ ભારતે જન્મ આપણો આ ભારત દેશ પરમ પવિત્ર દેશ છે એમ આપણા પૂર્વજો કહ્યા કરતા. દુર્લભ મહારાષ્ટ્રે જન્મ, દુર્લભ ગુર્જરે શું જન્મ. એવા વચન તમને અહીં ક્યાંય નહીં મળે. તુલસીદાસજી પણ કહે છે, ભલે ભારત ભૂમિ ભલે કુલ જન્મ 500 વર્ષ પહેલાં ગુજરાતના કવિ નરસિંહ મહેતાએ ગાયું, ભરત અખંડ ભૂતકાળમાં જન્મી, જેણે ગોવિંદના ગુણ ગાયા રે. તે ધન્ય છે. આ જ વાત અસમના શંકરદેવ અને માધવદેવે પણ કહી. ન નરસિંહ મહેતાએ ગુજરાતનો મહિમા ગાયો, ન શંકરદેવે અસમનો મહિમા ગાયો. એકબીજાની ભાષા તો તેઓ જાણતા નહોતા, એકબીજાને નહોતા જાણતા, છતાં ભારત અમારી પુણ્યભૂમિ છે અને અમે તેમના જન્મ પામ્યા તેથી ધન્ય થઈ ગયા. એવું એ બંને અનુભવ્યું અને વ્યક્ત કર્યું. આવી રીતે આખા ભારતનું અભિમાન એ કોઈ પ્રકૃતિ નથી, બલકે એટલે કે પણ સંસ્કૃતિ છે. જ્યાં એવી ભાષાઓ છે કે ન જાણતો હોય તેને શીખવતા એ વર્ષો નીકળી જાય, એવી વિભિન્ન ભાષાઓ અને અપરંપરાપાર વિવિધતાવાળા આ ભૂખંડને એક દેશ માનવો એ સંસ્કૃતિ છે. પ્રકૃતિથી ઉપર ઉઠીને આ સંસ્કૃતિ સદાય છે એવી ભારતીય સંસ્કૃતિને આપણે જાળવવાની છે અને આગળ વધારવાની છે. આવી રીતે આખા ભારતનું અભિમાન એ કાંઈક પ્રકૃતિ નથી, બલકે એટલે કે પણ સંસ્કૃતિ છે. જ્યાં
એવી ભાષાઓ છે કે ન જાણતો હોય એને શીખવતા એ વર્ષો નીકળી જાય એવી વિભિન્ન ભાષાઓ અને અપરંપાર વિવિધતાવાળા આ ભૂખંડને એક દેશ માનવો એ સંસ્કૃતિ છે. પ્રકૃતિથી ઉપર ઉઠીને આ સંસ્કૃતિ સદાય છે એવી ભારતીય સંસ્કૃતિને આપણે જાળવવાની છે અને આગળ વધારવાની છે. અહીં આપણો પાઠ પૂર્ણ થાય છે. સ્વાધ્યાયનો પ્રશ્ન 1 છે. પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો. 1. નીચેનામાંથી કયું વાક્ય બંધ બેસતું નથી? તો એ છે વિકૃતિ એટલે સહજ સ્વભાવ. 2. વિકૃતિઓ ક્યારેક ક્ષીણ થતી જશે. તો માણસમાં વૈજ્ઞાનિક વૃત્તિ જેમ જેમ ઘટતી જશે ત્યારે. પાઠના આધારે ભારત પાસે અદ્વિતીય એવું શું છે? તો કે વિચાર સંપદા. બી આવશે. પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના 2-3 વાક્યોમાં ઉત્તર આપો. 1 છે પ્રાચીન સમયના કોઈ ઋષિ આજે આવે તો તે શું કહેશે? પ્રાચીન સમયના કોઈ ઋષિ આજે આવે તો તેમને આપણો બાહ્ય વેશ ભલે જુદો દેખાય પણ તેમને આપણામાં એવું કંઈક જરૂર દેખાશે જેથી એ ઋષિ કહેશે કે આ મારા જ બાળકો છે. પ્રશ્ન 3. નીચેનો પરિચ્છેદ વાંચી તેની નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો. ઉપવાસ કરવો એ સંસ્કૃતિ છે. આપણે મહેનત કરીને ખાઈએ છીએ એ આપણી પ્રકૃતિ છે. આપણે જાતે મહેનત કરવાનું ટાળીશું, બીજાની મહેનત લૂંટીને ભોગવતા રહીશું તે આપણી વિકૃતિ છે. એક છે બીજાની મહેનત લૂંટીને ભોગવવાની વૃત્તિને શું કહેવાય છે? તો કે બીજાની મહેનત લૂંટીને ભોગવવાની વિકૃતિ કહેવાય છે. વૃત્તિને વિકૃતિ કહેવાય છે. પ્રશ્ન 2 છે ઉપવાસને લેખક શું કહે છે? તો કે ઉપવાસને લેખક સંસ્કૃતિ કહે છે. પ્રકૃતિને સમજાવવા લેખકે શું કહ્યું? તો કે પ્રકૃતિને સમજાવવા લેખકે કહ્યું કે આપણે મહેનત કરીને ખાઈએ છીએ તે આપણી પ્રકૃતિ છે. પરિચ્છેદને યોગ્ય શીર્ષક આપો. તો કે પરિચ્છેદને યોગ્ય શીર્ષક સંસ્કૃતિ, પ્રકૃતિ અને વિકૃતિ. પ્રશ્ન 4. નીચેના પ્રશ્નોના 7-8 લીટીમાં ઉત્તર લખો. 1 છે આ પાઠમાંથી ભારતીય સંસ્કૃતિની વિશેષતાઓ લખો. તો કે ભારતીય સંસ્કૃતિની વિશેષતા એ છે કે મનુષ્યને એની પશુતા કારણ કે એ સંસ્કૃતિ વર્ધન છે. તેની પાસે સુંદર વિચાર વૈભવ અને આધ્યાત્મિક વિચાર સંપન્ન છે. ભારતીય સંસ્કૃતિને શબ્દોની એક અખંડ પરંપરા જાળવી રાખી છે. શબ્દશક્તિ અખલિત પ્રવાહ રૂપે વિકસિત થઈ છે. ભાષાઓ બદલાય છે પણ આપણી જ્ઞાન પરંપરા અખંડિત થઈ છે. ભારતીય સંસ્કૃતિ સ્થળ કાળના ભેદો છતાં એકતાનું દર્શન કરાવ્યું છે. ભારત દેશમાં તુલસીદાસ, નરસિંહ મહેતા, શંકરદેવ અને માધવદેવ જેવા અનેક ભક્તજનોએ આપણી ભારતીય સંસ્કૃતિને જાળવી છે. જે સંસ્કૃતિ વિભિન્ન ભાષાઓ અને અપાર વિવિધતાવાળા આ ભારત દેશને એક માને છે એ જ આપણી ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ અને વિશેષતા છે. તો અહીં આપણો પાઠનું સ્વાધ્યાય પણ પૂર્ણ થાય છે.